સર હું આપણે આમાં જોઈન થયો તો 25 ડિસેમ્બરે Yes. 20 ડિસેમ્બર આપણે લાસ્ટ યર મને 5 મહિના થયા જેવું જોઈન કરીને. અને જ્યારે મેં જોઈન કર્યું ત્યારે મને ઘણા બધા ઇશ્યુઝ હતા મારા બોડી માટે. હું એકચ્યુઅલી જોઈન થયો તો ખાસ આપણે વેટ લોસ માટે. મને આપણે વજન ઘટાડવા માટે હું જોઈન થયો હતો. અને મને ઇશ્યુઝ હતા, ડાયાબિટીસ હતું, મને 350 મારું ડાયાબિટીસ રહેતું હતું, કોલેસ્ટ્રોલ હતું, મને હાઈલી બીપી રહેતું હતું અને એકદમ સુસ્તીપણું રહેતું હતું મારા શરીરમાં. અને પ્લસ જ્યારે મેં આ કમ્યુનિટી જોઈન કર્યું, મેં આપણે આ ન્યુટ્રિશન લેવાનું મેં ચાલુ કર્યું, મેં એક્ઝેક્ટ આપણે મહિના પછી મારું જ્યારે મેં રિપોર્ટ કરાવ્યું તો મારું ડાયાબિટીસ એકદમ નોર્મલ થઈ ગયું છે. મારી કોલેસ્ટ્રોલની મારી દવા બંધ થઈ ગઈ છે. મારી ડોક્ટરે કીધું કે હવે આપણે ટોટલી બંધ કરી શકો છો કોલેસ્ટ્રોલની. અને પ્લસ જ્યારે મેં જોઈન કર્યું ત્યારે મારું વજન 137 કિલો હતું. આજે 116 પર હું આવી ગયું છું. ઓલમોસ્ટ 21 કિલો મેં ઘટાડી નાખ્યું છે 5 મહિનામાં. અમેઝિંગ. જો તમારા બોડીમાં જ્યારે વધતું વજન જે છે ને એને તમે કંટ્રોલ કરો ને તો ઘણી બધી બીમારીથી દૂર થઈ શકીએ છીએ આપણે. ઓલું કહે ને કે પેટ બહાર રોગ અંદર, રાઈટ? તો તમારું પેટ ઘટ્યું હશે, ઈચ ઘટ્યા હશે. કેટલું પેટ ઘટ્યું? તમારી કેટલી ઘટી? સર ઇંચ તો ખબર નથી, પણ એટલું ખબર છે કે 42 ઇંચની આપણે જીન્સ ને પેન્ટ પહેરતો હતો, આજે 38 પર આવી ગયો છું. વાવ, અમેઝિંગ, જોરદાર. કપિલભાઈ માટે તાળી પાડીએ. યસ. અને શર્ટ અને ટી શર્ટ બી 5-6 એક્સેલ ના પહેરતો હતો, આજે 3 એક્સેલ પર આવી ગયો છું. જોરદાર, વાહ. તો આ જ આનંદ છે અને આ આનંદની કિંમત કોઈ વસ્તુ ન ચૂકવી શકે. તમને જો તમારા 10 વર્ષ જૂના કપડા થવા માંડે તો એનાથી બીજી વસ્તુ શું જોઈએ, રાઈટ કપિલભાઈ? સાચી વાત છે. યસ. તો કપિલભાઈ નો એક્સપિરિયન્સ માંથી સમજો કે કપિલભાઈ સેશન મિસ નથી કરતા, બધી જ વસ્તુ પ્રોપરલી ફોલો કરે છે, ત્યારે આ રિઝલ્ટ આવેલું છે. બરાબર. અને કોચ, આપણું રિઝલ્ટ આવે છે જે કહીએ છીએ કોચ, કોમ્યુનિટી અને ફ્યુલ, રાઈટ? ફ્યુલ છે કઈ છેલ્લે છે, પણ કોમ્યુનિટી ને કોચ નથી તો આવું પ્રેરણાદાયક રિઝલ્ટ ના મળે, રાઈટ? તો અમેઝિંગ. તો જોરદાર. આપણે એમનો એક્સપિરિયન્સ સાંભળ્યો. પછી એક ઇન્દ્રેશ છે આપણી સાથે, એક કેમેરામાં છે નહીં, નો પ્રોબ્લેમ. આપણે હવે આપણું સેશન સ્ટાર્ટ